હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? તો જો સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. મધરો મધરો વરસાદ આવે એટલે આપડે આજે બનાવવાના છે સરસ મજાના ઢોકળા. તો ઢોકળાની તૈયારી મેં કરી લીધી છે. તો જો ઘઉંનો જાડો લોટ, થોડોક બાજરાનો અને થોડોક એવો શેણાનો અને સરસ મજાની દૂધી ખમણી લીધી છે. પછી આમાં છે કાંદા અને હૂકું લસણ. અત્યારે લીલું લસણ તો હોય નઈ. અને કાંદા નવામાં વધારે અમે તો નાખીએ કાંદા. ભરપૂર માત્રામાં કાંદા, લસણ અને આ છે પૌવા ચોખાના. પલાળી રાખ્યા તા 5 એક મિનિટ. બાફેલા ભાત હોય તોય હાલે. એનાથી સરસ મજાને એકદમ સોફ્ટ થાય છે. અને આ છે ધાણા ભાજી. ભાજી ઓછી નાખી છે કારણ કે છોકરાઓને લાગે કડવી. અને હવે કરી દઈશું મસાલા. હળદર, નિમક, પછી લાલ મરચું, અને હવે બધું મિક્સ કરી લઈશ સરસ મજાનું. અને આ આપડે જો પાણી થઈ ગયું છે દેશી જુગાડ. પાણી તો આમાં એટલું જોઈશે નહી કારણ કે દૂધીમાં વધારે પ્રમાણમાં પાણી હોય ને એટલે થોડુંક એવું જોઈશે. હાલો તો આપડે સરસ મજાનો લોટ બધાઈ ગયો છે. એમાં પછી મેં લીંબુ અને થોડાક સોડા ઉમેર્યા હતા એટલે સરસ મજાના ફૂલી જાય. ને હવે જો આવી રીતે હું તો કરું છું. મુઠિયા ઢોકળા તમે બધા બેનું કઈ રીતના કરો જરાક કેજો હો મને. પછી આને સરસ મજાના બફાઈ જાય ને એટલે મારી દઈશું તડકો. લીમડો ને તલ ને રાય ને ઉમેરીને ભરપૂર હો. પછી તો તારે એક બાજુ વરસાદ આવી છે ને એક બાજુ ખાવાની મજા કઈ હવે અલગ હઈ છે હો. ના જો મારે ટકો મોઢો ઉભી ગયો છે વાઈટે હવે ક્યારે થાય. હારું હાલો તો હમણાં છે ને બફાઈ જાય એટલે વઘાર મારી દઈએ આપણે. હાલો તો આપડે બધા ઢોકળા સરસ મજાના જો વાળી અને ગોઠવી લીધા કાગડા માથરાની જેમ. અને હવે સીધું ઢાંકી અને સરસ મજાના બફાવા દઈએ. હાલો તો જો સરસ મજાના ઢોકળા બફાઈ ગયા છે. હવે નાના નાના ટુકડા કરી અને વઘાર દેવાનો છે. ને એક બાજુમાં શીખતો તો બાફેલા ઢોકળા ખાવા માંડો. કેવા છે શીતલા? મસ્તીના હો. અમાર સિદ્ધાર્થને મસ્તીનું જ લાગે બધું હો. તો નાના નાના ટુકડા કરી અને સરસ મજાનો વઘાર દઈ દઈએ. વિડિયામાં આગળ બયના રહેજો. ક્યાંય જાતા નઈ. હાલો તો જો સરસ મજાની રાઈ નાખી દીધી. જીરું, હિંગ, લીમડી અને એક મરચાની મેં કટકી કરી. અને તલ છે. તલ મારી પાસે વાઈટ નતા ને એટલે કાળા તલ ઉમેરી દીધા સરસ મજાના. હા 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 કોઈ સુગંધ આવે છે તલની. તલ ફૂટી જાય એટલે આપણે ઢોકળા એકદમ સરસ મજાના ભેળવી દઈએ. હું તો આવી રીતના વઘાર કરું છું મિત્રો. તમે કેવી રીતના કરો બેનું જરા કોમેન્ટ કરી દેજો. હાલો તો આપણા ઢોકળા થઈ ગયા છે એકદમ સરસ મજાના રેડી. ને હવે બેસી જઈએ અમે જમવા. ને હાલો તમારે કોઈ ખાવા હોય તો આવી જાવ. હારું હાલો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ.